વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 5માં જે સીઈટીની પરીક્ષા લેવામાં આવે છે તેમાં આજે વર્ષ 2023માં જે સીઈટીની પેપર લેવાય છે તેનું જે ઓરિજિનલ પેપર છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારો સીઈટીનું પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને ખ્યાલ આવશે. જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. અહીં પહેલો પ્રશ્ન છે 14, 20, 25, 29 અને અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે. તો આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. 4 વિકલ્પો આપેલા છે તો તેમાં જવાબ આવશે ડી 32. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે 14માં 6 ઉમેરીશું તો 20 થશે, પછી 20માં 5 ઉમેરીશું તો 25 થશે, 25માં 4 ઉમેરીશું તો 29 થશે, હવે 29માં 3 ઉમેરીશું તો 32 થશે, એટલે જવાબ આવશે ડી. 2, 121, 100, 81, 64 અને પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો ત્યાં જવાબ આવશે 2, 49. હવે વિદ્યાર્થી મિત્રો 121 એ 11નો વર્ગ છે, પછી 100 એ 10નો વર્ગ છે, 81 એ 9નો વર્ગ છે, 64 એ 8નો વર્ગ છે. તો હવે જે પ્રશ્ન ચિહ્ન છે ત્યાં 7નો વર્ગ આવશે, સીધું 49. 3, નફરત તો પ્રેમ આપેલું છે, અહીં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે તો શત્રુ એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મિત્ર, તો જવાબ આવશે સી. 4, અહીં 2, 5, 10, 17 અને પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એકી સંખ્યાનો ઉમેરો થાય છે. 2માં અહીં 3 ઉમેરીએ તો 5 થાય, 5માં 5 ઉમેરીએ તો 10 થાય, 10માં 7 ઉમેરીએ તો 17 થાય, હવે 17માં 9 ઉમેરીશું તો 26 જવાબ આવશે, એટલે જવાબ આવશે એ. અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા 4 પ્રશ્નોમાં લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે 5મા નંબરમાં આપેલો છે BAG. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મૂળાક્ષર આપેલા છે તેના ક્રમ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે સી, A, B અને G. 6, ICE તેને ક્રમ પ્રમાણે ગોઠવીશું તો પહેલાં C આવશે, પછી E આવશે, પછી I, એટલે જવાબ આવશે એ. 7મામાં આપેલું છે રોહન. તો રોહન જે અક્ષરો આપેલા છે તેને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો સૌપ્રથમ એ આવે, આ રીતે ગોઠવીશું તો સાચો જવાબ આવશે ડી. 8, GOAT ગોટ આપેલું છે તેને ક્રમ પ્રમાણે ગોઠવીશું મૂળાક્ષરોને તો જવાબ આવશે અહીં B, AGOT. 9, આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 1નો વર્ગ અને અહીં બીજો કોનો છે એટલે કે 2નો વર્ગ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, તો 1 + 4 5 ચોરસ આપેલા છે. 10, આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આપેલ આકૃતિમાં કુલ 5 ત્રિકોણ આપેલા છે, એટલે જવાબ આવશે ડી. સૂચના, નીચેના 4 પ્રશ્નોમાંથી ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, તે આકૃતિની દર્પણ આકૃતિ આપેલ વિકલ્પોમાંથી શોધો. હવે 11મો પ્રશ્ન આપેલો છે તો અહીં જે દેખાય છે તેને આપણે દર્પણમાં જોઈશું તો સાચો જવાબ આવશે એ, આ પ્રમાણે દેખાશે. અહીં 12, આ પ્રમાણે જે આકૃતિ આપેલી છે તેને દર્પણમાં જોઈશું તો અહીં જવાબ આપેલો છે સી, તે પ્રમાણે દેખાશે. 13, તો 8ને આપણે આકૃતિમાં જોઈશું તો જેવો છે તે એ રીતે જ દેખાશે, એટલે જવાબ આવશે એ. 14માં ઝેડ આપેલો છે તેને આપણે દર્પણમાં જોઈશું તો તેનું પ્રતિબિંબ અહીં જે એ આપેલ છે એ પ્રમાણે દેખાશે, એટલે સાચો જવાબ છે એ. 15, ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? જવાબ આવશે સી, બુધવાર. 16, મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ? તો જવાબ આવશે એ, ટીના. 17, 5, 11, 19 અહીં ખાલી જગ્યા આપેલી છે અને પછી 41 આપેલા છે, તો ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ, ખાલી જગ્યા માટે યોગ્ય જવાબ શોધો. તો એ જવાબ આવશે બી, 29. કારણ કે 5માં 6 ઉમેરીએ છીએ તો 11 થયા, 11માં 8 ઉમેરીશું તો 19 થશે, હવે 19માં 10 ઉમેરીશું તો 29 થશે અને 29માં 12 ઉમેરીશું 41 થાય છે, માટે જવાબ આવશે બી, 29. 18, વિમાન તો પાયલોટ, બસ તો જવાબ આવશે એ, ડ્રાઈવર. સૂચના, નીચે આપેલ 4 પ્રશ્નોના દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપેલા છે, જે પૈકી 3 વિકલ્પો કોઈને કોઈ રીતે સંકળાયેલા છે અને એક વિકલ્પ અલગ પડે છે, તો અલગ પડતો વિકલ્પ શોધો. 19, તો એ 4 ઓપ્શન આપેલા છે, એમાં કિલોમીટર, મીટર, મિલીલીટર અને મિલીમીટર
ચારમાંથી અહીં મિલીલીટર એ કદનો એકમ છે માટે અલગ પડે છે, બાકીના 3 એ લંબાઈના એકમ છે. વેસ એ હોકી, બી ક્રિકેટ, સી વોલીબોલ અને ડી ચેસ. તો અહીં ચેસ અલગ પડે છે કારણ કે તે ઘરની અંદર રમી શકાય, બાકીની રમતો મેદાનમાં રમાય છે. 21 મોગરો, બી સફરજન, સી કેળા અને ડી ચીકુ. તો અહીં એ મોગરો અલગ પડે છે કારણ કે તે ફૂલ છે, બાકીના 3 ફળ છે. 22 એ સરોવર, બી તળાવ, સી નદી, ડી ડુંગર. તો અહીં ડી ડુંગર અલગ પડે છે. 23 એક લાઇનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જવાબ આવશે એ 50. અહીં જે સંખ્યા આપેલી છે તે બંનેનો સરવાળો કરીશું, 17 + 34, તેમાંથી અહીં 1 બાદ કરીશું એટલે જવાબ આવશે 50. 24 1 કરોડમાં કેટલા હજાર હોય? તો જવાબ આવશે ડી 10,000. 25 નીચે પૈકી એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો એ નંબરની આકૃતિ છે તે અલગ પડે છે. 26 નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો જવાબ આવશે ડી નવેમ્બર મહિનો અલગ પડે છે કારણ કે બાકીના 3 મહિનામાં 31 દિવસ હોય છે, જ્યારે નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે. 27 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો જવાબ આવશે બી 150 મિનિટ. 28 જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે? તો જવાબ આવશે સી 11 અને 17. બંનેનો સરવાળો 28 થાય છે અને બંનેની બાદબાકી 17માંથી 11 બાદ કરીશું તો 6 બાદબાકી થશે. 29 7 તો 56 થાય છે, તો 9 તો કેટલા થશે? અહીં 7ને 8 વડે ગુણીશું તો 56 થાય છે, તો 9ને 8 વડે ગુણીશું તો 9 × 8 = 72 જવાબ આવશે, એટલે જવાબ આવશે એ. 30 શાહી તો પેપર. અહીં ખાલી જગ્યામાં આપ્યા મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, તો જવાબ આવશે ચોક તો કાળું પાટિયું. 31 એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો આ શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવશે સી 2,25,000, કારણ કે અડધી સંખ્યા પુરુષોની છે અને અડધી સંખ્યા સ્ત્રીઓની છે. 32 આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય? તો જવાબ આવશે એ 4. 33 જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં ચોથો ભાગ કરીશું તો 120નો ચોથો ભાગ 30 થાય, તો જવાબ આવશે બી 30 રૂપિયા. 34 12 અને 30નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી અને ડી, બંને 12 અને 30ના સામાન્ય અવયવ નથી. 35 5 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે? તો જવાબ આવશે ડી 1/20. 36 એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે, જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે બી 75 સેન્ટીમીટર થશે. 37 એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે, તો જૂન 2022થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? જવાબ આવશે સી 1050 લીટર. 38 100.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો જવાબ આવશે ડી 100,500 મીટર. 39 એક ટ્રેન 1 કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે, આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 65 × 5 કરીશું તો જવાબ આવશે ડી 325 કિલોમીટર. 40 પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે? તો જવાબ આવશે 100 × 42, એટલે જવાબ આવશે એ 42 કલાક. 41 કોની કિંમત સૌથી વધારે છે? તો જવાબ આવશે એ 1 રૂપિયાના 11 સિક્કા બરાબર 11 રૂપિયા થશે, બાકીનાની 10-10 રૂપિયા કિંમત થાય છે. 42 પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? તો જવાબ આવશે સી લીટર. 43 બે નોટબુકની કિંમત અનુક્રમે ₹50 અને ₹30 છે, તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ આવશે બી 20 રૂપિયા. 44 એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થાય? તો જવાબ આવશે એ 35 સેન્ટીમીટર. ત્રણેયનો સરવાળો કરીશું 10 + 12 + 13, તો 35 સેન્ટીમીટર થશે. 45 9,872 / 8 ભાગાકાર કરો તો જવાબ આવશે એ 1,234. 47 4,701ને અંકમાં કેવી રીતે લખાય? તો જવાબ આવશે એ 4,701. 47
8,221 વત્તા 8,485 બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે સી 16,806. 48 10,315 ઓછા 1,245 બાદબાકી કરવાની છે તો બાદબાકી કરીશું તો જવાબ આવશે સી 9,070. 49 એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાધો કહેવાય તો જવાબ આવશે બી 1/5 ભાગ. 50 કોઈપણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? જવાબ આવશે એ પરિમિતિ. 51 132 ગુણ્યા 12 બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે બી 1,584. 52 ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે. ઝરણાએ 10 પુસ્તક વાંચ્યા છે, કાવ્યાએ 15 પુસ્તક વાંચ્યા છે, પ્રેરણાએ 5 પુસ્તક વાંચ્યા છે, હેતલે 20 પુસ્તકો વાંચ્યા છે. તો ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય? તો જવાબ આવશે એ હેતલ કરતાં અડધા પુસ્તકો. 53 1,23,456 3ની સ્થાન કિંમત કેટલી? તો જવાબ આવશે સી 3,000. 54 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ આવશે બી 1. 55 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો જવાબ આવશે ડી 80 સેન્ટીમીટર. 56 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો જવાબ આવશે સી 1,001. 57 સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે છે? તો જવાબ આવશે ડી 805 અને 605ની જોડીમાં. 58 નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000ની વચ્ચે આવેલી છે? તો જવાબ આવશે બી 18,095. 59 નીચેનામાંથી શાને 60.08 તરીકે દર્શાવી શકાય? તો જવાબ આવશે સી 60 વત્તા 8/100. 60 જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. તો જવાબ આવશે સી 21 જેને 3 વડે નિશેષ ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2023માં જે ઓરિજિનલ પેપર લેવા છે તેનો ભાગ 1 પ્રશ્ન નંબર 1 થી 60નું આપણે સોલ્યુશન કરીશું. હવે નેક્સ્ટ બીજા ભાગમાં આપણે પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.